મેં હાલી એકતા નહીં હાલી એક ને હાલી જાય તો દર્શન હાસા કહેવાય ને સુદર્શન સેતુ આ તો જે આખો શોપિંગ મોલ છે જો પણ સારું છે કિસ્સો આટો હાલ છે ને હાલે બેહાડેલા છે બાય બેહાડે ને મંદિરમાં એક તો જો કેટલી મસ્ત છે જો સાઈઝ નો છે રૂપાબેન હા ઇલા 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 ભાઈ સાહેબ જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત થઈ ગયું છે તો હાલ અત્યારે આપણે છીએ દ્વારકાની અંદર શિવરાજપુર બીચ આવેલું છે ને તો બીચની મુલાકાતે જઈ રહ્યા છીએ પણ અહીંયા છે ને ખાસ ટિકિટ વાળું છે પર પર્સન 30 રૂપિયા ટિકિટ છે અને 12 વર્ષથી વધુના ઉંમરના વ્યક્તિ માટે છે બાકી બાળકો માટે કોઈ ટિકિટ છે નહીં અહીંયા તમે જો ટ્રાફિક જો બહુ ટ્રાફિક છે ભાઈ ઘણું બધું ટ્રાફિક છે અને ટિકિટ માટે ઊભા છીએ કા વેટિંગમાં છીએ ટિકિટ બારી લઈ ને ભાઈ જઈએ અંદર અરવિંદભાઈ ગયા છે ટિકિટ લેવા માટે સામે ટિકિટ આવી જાય પછી જઈએ આપણે અને બીચ તમને બતાવીએ પહેલી વાર છે આપણે તો ત્યારે આવ્યા નહીં શિવરાજપુર બીચ નથી આવ્યા દ્વારકા એકવાર આવ્યો હતો પણ એ બહુ ઘણો ટાઈમ થઈ ગયો છે એવું જો ભાઈ એમ છે ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો અને ખાસ ચેનલ ઉપર પહેલી વાર આવ્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો મજા આવશે તમે કન્ટિન્યુ બન્યા ઘણી બધી રાઈડ છે અવનવી આપણે છે ને રાઈડ તો બહુ કરતા નથી હવે ઓછું કરી નાખ્યું છે કેમ કે હવે બધી ડેન્જર રાઈડ છે ને એકે નથી કરવાની કંઈક હશે નોર્મલ તો કરશું જોઈશું કઈ રીતનું છે એમ બાકી પેરાગ્લાઇડિંગ ને આ તેન બધી રાઈડું ક્લોઝ નહીં કરવી હવે ટૂંકમાં એવું છે બધી કરી લીધી છે ને હવે કરવી નથી ચાલો તો હવે જઈએ આપણે ત્યાં ટિકિટ આવી ગઈ છે 210 રૂપિયા ટિકિટ એક જણાની 30 છે 210 રૂપિયા થયા છે કા ખાલી દરિયા માટા મારે એટલે સ્વચ્છતા રાખતે સ્વચ્છ દરિયો હશે અહીંયા તો જ એટલી બધી ટિકિટ હોય હાલો જાય તો ખબર પડે ચાલે હાલ બેન હા હાલો ભાઈ જઈએ હવે લાઈનમાં ઊભું રહેવું પડશે પછી ખબર પડે અહીંયા તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં લોકો છે ને એ ભાઈ સ્પેશિયલ બીચે આવેલા છે દરિયાના સરસ મજાનો બીચ છે અને બહુ ઘણા બધા લોકો છે ભાઈ અને સ્વચ્છ બીજના હિસાબે 30 રૂપિયા લેવામાં આવ્યા છે અહીંયા કેમ કે ચોખ્ખાઈ ને બોખાઈને બધું ધ્યાન રાખવામાં આવેલું છે એક્ટિવિટીઝ ને ઘણું બધું છે અહીંયા જોઈએ હવે આપણે કઈ રીતનું છે એમ બાકી જો આ લોકો હાલ્યા જાય છે આગળ હું કાવું બેન જાય છે પાછળ બધું તમને દેખાડવા આ જો બધા ઝાડવા છે આવા મસ્ત અને આ સીધો દરિયો જ છે બીચ જ આવી ગયેલું છે સરસ મજાનો કિનારોથી મસ્ત જોઈએ હવે કઈ રીતનું શું છે એમ પછી ખ્યાલ આવે બહુ બધું માણસો છે ભાઈ તડકો છે ઘણો બધો પણ ખાસ છે ને ભાઈ માણસો એટલું છે દરિયા કાંઈ ઘટે નહીં જો હો ભાઈ સાહેબ ઘણું બધું માણસો છે અહીંયા દરિયા કિનારે ઘણું બધું છે ચાલો આગળ જઈએ ને પછી તમને બતાવીએ કઈ રીતનું છે ચાલો જો અમારે બેન તો જો મજા આવે ને ચડી જાય અહીંશો જો આ લે ચડી ગઈ જો સરસ જો ભાઈ માણસો જો ભાઈ એકલો માણસો દેખાય બીચમાં જો આ તો યાર કેમ લાગે ક્યાં એની કરતા વધારે માણસો બહુ માણસો ઠેઠ સુધી લાગે જો એકલો માણસો ઓનલી ફોર બીજું કાંઈ છે જ નહીં પણ એક્ટિવિટી શરૂ નહીં લાગતી અહીંયા જોયામાં તો એવું લાગે છે મને એમ કે કાંઈ શરૂ નથી એક પણ એક્ટિવિટી શરૂ નહીં લાગતી અહીંયા બધા નાય છે આમને બેઠા નાય છે ખાલી સાથે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સુદર્શન સેતુ તમે જોઈ શકો છો સરસ મજાનો સુદર્શન સેતુ છે અહીંયા ગાડી પાર્કિંગ કરી છે અને દ્વારકાની અંદર ભાઈ સુદર્શન સેતુ કાંઈ ઘટે નહીં જોવું મસ્ત એમ બધા મોસ્ટ ઓફલી ફોટોશૂટ કરી રહ્યા છે અને બાદ ફોટોશૂટમાં એક નંબર વાતાવરણ પણ મસ્ત છે ફોટોગ્રાફી કરે છે મસ્ત જુઓ તમે બહુ બધા ફોટા પડ્યા સુદર્શન સેતુ એ ઘણા બધા ફોટા પડ્યા હવે અહીંયાથી આગળ જઈએ છીએ બેટ દ્વારકા તો બધા બેહવા મળ્યા છે પાછા ઘણા બધા ફોટા પડ્યા સુદર્શન સેતુ અને અહીંયા બધા મોસ્ટ ઓફલી બધા લોકો છે ને ફોટોગ્રાફી બહુ કરે છે ભાઈ અને અહીંયા છે ને રાત્રિના સમયે એક નંબર આખો લાઇટિંગથી ભરેલો આવી જાય તો આખરે પાછા રિટર્ન આવીએ ને ત્યારે તમને અહીંયા પણ દેખાઈ દઈએ કે રાત્રિના સમયે કેવો સુદર્શન સેતુનો વ્યૂ છે બહુ મસ્ત એક નંબર વ્યૂ છે હા જો ભાઈ હવે સુદર્શન સેતુના દર્શન કર્યા બાદ હવે બેટ દ્વારકા જઈએ છીએ
અહીંયા પણ દ્વારકાધીશ છે ને હોનાની નગરી વચાવી છે તો દર્શન કરીએ હાલો. કિશુબેન છે આગળ આગળ હાલા છે રૂપાબેન અરવિંદ તમારે વાટે જોઈ હે રૂપાબેન ને હાલી એકતા નહીં હાલી એક ને હાલી જાય તો દર્શન હાસા કહેવાય ને હા તો સરા હાસા કહેવાય ઈ હાલી જવાનું તો નટુ ભાઈ જો સાગુબેન બધા આગળ હાલા છે પહેલી વાર આવ્યા બધા. હા અમે આમ તો પહેલી વાર જ છે કા હા અમે પહેલી વાર હું તો આવ્યો એકવાર પણ બહુ ટાઈમ થઈ ગયો મને યાદ નહીં સાંભળતો નહીં ચાલ તો બહુ બધું બની ગયું છે હાલો તો જઈએ. કેટલી ફેરી આવી ખબર આ 5 ફેરી આવી તો પહેલી વખત આવું બની ગયું બેદમાં આવ્યા પહેલી હા વરકા બે આવતા પેલા એવી રીતનું હતું એમ હા પહેલા છે ને હવે છે ફૂલ થઈ ગયા. હા પેલા ખાસ રૂપાબેન કહે ને એમ પહેલી વાર જે બેટ દ્વારકા આવવા માટે છે ને ઓડાની સુવિધા હતી પણ હવે તો આ બ્રિજ થઈ ગયો સુદર્શન સેતુ તો હવે ઓડા બંધ જ થઈ ગયા હવથા જ બંધ થઈ ગયા. અમે ટ્રાય કરી ઓડામાં જવાની પણ નથી અલાવ. એમાં મજા આવે થોડી કા વડામાં મંદિર છે જો બેટ દ્વારકાનો અહીંથી આગળ ફોન નોટ અલાવ છે એટલે સુધી જ કીધું ફોન નોટ અલાવ છે એવું છે તો ચાલો હવે ફોન જમા કરાવી દઈએ અને દર્શન કરી લઈએ. શું કેવું છે ચાલો ફોન ને લઈ જવા દેતા અંદર. ફોન ને લઈ જાજે સિક્યુરિટી બહુ ભાઈ સમજી જગ્યાએ. ફૂલ 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 જો હાલો મૂક દઈએ ફોન કા હાલો દર્શન કરી લઈએ આમ જો આ બેન તો જાય છે દર્શન ખેહીને જાય મને કાનાજીના દર્શન કરવા મોકો મળી ગયો છે બેટ દ્વારકા તો કમેન્ટની અંદર લખી નાખજો જય દ્વારકાધીશ. દ્વારકાધીશના દર્શન કરી લીધા અને પ્રસાદી આપી છે ચોખા. હવે આનું મહત્વ શું છે એ તો મને નથી ખબર પણ આ પ્રસાદી આપણે ઘરે લઈ જઈશું અને કાંઈક બનાવવાનું હોય ને ખીચડી બીચડી તમારા બેન માટે કા બેન કા કા હા હા જો ભાઈ દર્શન કરીને વી આવ્યા છીએ અને અહીંયા છે ને સરસ મજાની શોપિંગ મોલ છે તો અહીંયા બધા શોપિંગ કરે છે જો અહીંયા બધી જ વસ્તુઓ છે ને ભાઈ મળી રહી જો સરસ મજાની રાધે કૃષ્ણ જય દ્વારકાધીશ રાધે કૃષ્ણ ભાઈ દ્વારકાધીશ ને રાધા કૃષ્ણને જો ભરપૂર માત્રામાં ભાઈ બધી જ અલગ 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 સુપીઓ વેરાયટીઓ છે જો નજર પહોંચે ને ત્યાં સુધી આ આખો શોપિંગ મોલ છે જો બધા ખરીદી કરે છે દ્વારકાની બેટ દ્વારકાની અંદર અહીંયા જો પર્સ જોવે છે અસ્મિતા હા તેવું લઈ લે ધ્યાનમાં આવે નાનું હોય તો લઈ લે ને કિસ્સું હાટું લેવાનું હે નાનું હોય લઈ લે બાકી જો અહીંયા ભાઈ ઘણી બધી વસ્તુઓ છે મસ્ત ચણિયા ચોલી જો બ્લેક તો જો કેટલી મસ્ત છે જો તમે નજીકથી જો કેટલી મસ્ત છે એક નંબર જબરજસ્ત ચણિયા ચોળી તો લેવું લઈ લે આ કેવા હા કેવા લઈ લે ને આમ ફેરે તો જો ભાઈ આ પર સારું છે કિસ્સો આટો હાલ છે ને હાલે હે હે શિયાનું ન હોય કાંઈ નહીં હાલે તો હાલ છે લઈ લે જો ભાઈ પર્સ લે છે અહીંયા સરસ મજાને આ રીતની કંઈક છે બાકી શોપ આ છે ને જો ભાઈ આ અમારે કાના હાટો છે ને કપડા વાઘા છે લાલાજી છે ને કાનાજી એની હાટ લઈ લીધા છે વાઘા કા બાય બેહાડે ને મંદિરમાં લઈ લીધા મસ્ત વાઘા બાકી અહીંયા જો કેટલા બધા અલગ અલગ પ્રકારના છે મસ્ત દ્વારકાધીશના દર્શન કરી અને હવે જો રિક્ષા કરી લીધી પાર્કિંગ સુધી અહીંયા આમ છે ને બધા 20 કે પણ બાર્ગેનિંગ કરાવો તો 10 રૂપિયા મળી જાય રિક્ષા 10 રૂપિયા હવે દ્વારકાની અંદર આવ્યા છીએ જમવા માટે અને ચાલો બેસી જઈએ જમવા સરસ મજાની મસ્ત હોટલ ગોતી છે જમવાની બેવા મળો હલાય કાવ બે બધા જમે છે કેમ છે જમી લેવાનું ભૂખ લાગી ને નંબર હોટલ છે એલા એક નંબર એ મને બધા આવે છે રૂપાબેન આવે છે બધા એક પછી એક હસમિકા બધા આવે છે બેવા મળો હાલો આયા ચાલો હલો આયા કિશું હાલો બધા આવે છે ઠંડી છે કા સરસ મજાનું જમવાનું સ્લાડ તો જુઓ તમે અને આ બધું જો ગુજરાતી આજમાં અત્યાર સુધી પંજાબી ખાધું ને ભાઈ આજે આપણે ગુજરાતી ખાશું બરાબર ને બેવાની જગ્યા ને અહીંયા જગ્યા જ છે આ મારી બાજુ બેવા હાલો ભાઈ જો સરસ મજાનું છે બધું અને અનલિમિટેડ છે ભાઈ અહીંયા સરસ છે હોટેલ આવજો ક્યારેક આવો જો બોટલે આવી ગયા છે સાઈઝ ના હોય એટલે
દ્વારકાધીશના ઓલામાંથી સાઈઝનો છે એમ. સાઈઝનો છે હો રૂપાબેન. હા એટલે હવે છોકરા અવિનાશ તો ભૂજ ગયો લાગે હો. એવું આ બધા જો જીગવાન આમ જો ઝોલા જ ખાય છે કિશુબેન ને અમારે જો ઝોલા જ ખાય છે. તો ચાલો ભાઈ જમી લઈએ, તમે પણ આવી જાઓ જમવા.